નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। વડોદરાની વાત કરવામાં આવે તો શહેરમાં નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે એસઓજીએ વધુ એક સફળ કાર્યવાહી કરી છે। આજવા રોડના દત્તનગર વિસ્તારમાંથી 94 બોટલ પ્રતિબંધિત કોટન કફ સિરપ સાથે એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે। બાતમીના આધારે એસઓજીની ટીમે મહિલા પોલીસ સાથે દરોડો પાડી તપાસ કરતા કોટિન, ફોસ્કેટ અને ટ્રેપોલિટિન હાઇડ્રોક્લોરાઇડ યુક્ત નશાકારક કફ સિરપ મળી આવ્યું હતું। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસમાં આ સિરપ પ્રતિબંધિત હોવાનું જણાવ્યું હતું। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહિલા આજવા રોડની એક મેડિકલ સ્ટોરમાંથી ગેરકાયદેસર રીતે કફ સિરપ મેળવી પોતાના ઘરે છૂટક વેચાણ કરતી હતી। પોલીસે મહિલાની ધરપકડ કરી છે, જ્યારે મેડિકલ સ્ટોરના સંચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। પોલીસે 94 બોટલ કફ સિરપ, મોબાઈલ ફોન સહિત 22,020નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। તો હાલ ખબરોમાં આગળ વધી અરવલ્લીની વાત કરવામાં આવે, જ્યાં એલસીબીએ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે। ધનસુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા 10 વર્ષમાં 3 વર્ષોથી વધુની સજાના પાત્ર 2 કે તેથી વધુ ગુનાઓમાં સંડોવણી ધરાવતા આરોપીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે। આ તમામ આરોપીઓએ સંગઠિત ટોળકી બનાવી વિદેશ દારૂનો ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ કરતા હોવાનો આરોપ છે। પોલીસે તમામ 8 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। श्री वीरेंद्र सिंह यादव साहेब, नायब पुलिस महानिरीक्षक श्री गांधीनगर रेंज, तथा श्री मनोहर सिंह जाडेजा साहेब, पुलिस अधीक्षक श्री अरवल्ली मोडासा, नाओए अरवल्ली जिल्लानी अंदर संगठित गुना आचरती जे टोळकी होय एमनो पूर्व इतिहास तपासी अने एनी विगतो मेळवी अने आवी जे प्रवृत्ति करता इसमो होय एमने नियंत्रणमां लेवा તેમના વિરુદ્ધમાં ગુજસી ટોકની જે ગુના દાખલ કરવા માટે સૂચના આપેલી, જે અનુસંધાને આજરોજ ધનસુરા પોલીસ સ્ટેશનની અંદર 8 આરોપીઓ વિરુદ્ધ ગુજસી ટોક એક્ટ 2015 નીચે ગુનો દાખલ કરવામાં આવેલો છે। જેમાં આરોપીઓ છે રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈ, જે એસઆરપી ગ્રુપ 10 અંકલેશ્વર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને હાલ જેલમાં છે। બીજા આરોપી છે મૌલિકભાઈ હીરાભાઈ પટેલ, જે વડાગામ ધનસુરાના છે। ત્રીજા આરોપી છે રીધમ દશરથભાઈ પટેલ, જે વડાગામના છે। વિજયભાઈ રઘુનાથભાઈ દેસાઈ, જે જામઠા તાલુકો ધનસુરાના છે। અજયભાઈ રઘુનાથભાઈ દેસાઈ, એ પણ જામઠા તાલુકો ધનસુરાના છે। રાહુલ દામજીભાઈ વાળંદ, જે શક્તિનગર ધનસુરા ખાતે રહે છે। સાતમા આરોપી છે રાહુલ વખતસિંહ પરમાર, જે વડાગામ ખાતે રહે છે। અને 8મા છે અજયભાઈ વિઠ્ઠલભાઈ બામણિયા, જે રાજપુર તાલુકો ધનસુરા। આ 8 આરોપીઓ વિરુદ્ધ ગુજસી ટોક એક્ટ 2015 નીચે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આ જે સંગઠિત ગુના આચરતી ટોળકી છે એ પોતાના નાણાકીય લાભ માટે થઈ અને ગુજરાત રાજ્યના શહેરમાં આવેલ અન્ય રાજ્યોમાંથી ભારતીય બનાવટનો જે ઇંગ્લિશ દારૂ છે તેની ગેરકાયદેસર રીતે પરિવહન કરી, હેરફેર કરી, વેચાણ કરી, સંગ્રહ કરવાની વૃત્તિવાળા છે અને ગુજરાત નશાબંધી ધારાનો ભંગ કરી અને પોતાના આર્થિક ફાયદા સારું આ જે ટોળકી છે એ ગુના આચરતી આવેલી છે। આ જે ટોળકી છે એમના વિરુદ્ધમાં શામળાજી પોલીસ સ્ટેશનમાં 2, મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં 1, ધનસુરા પોલીસ સ્ટેશનમાં 2, ટિન્ટોઈ પોલીસ સ્ટેશનમાં 2 અને મેઘરજ પોલીસ સ્ટેશનનો 1 મળી કુલ 8 ગુનાઓ એમના વિરુદ્ધમાં દાખલ થયેલ છે। આ જે આરોપીઓ છે એમના વિરુદ્ધમાં ગુજસી ટોક એક્ટ 2015ની કલમ 3(1)(2), 3(2) તથા 3(4) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ પૈકીના આરોપી નંબર 1 છે, જે હાલ જેલમાં છે। એ સિવાયના જે 7 આરોપી છે એમને એલસીબી દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે આરોપીઓ વિરુદ્ધમાં પ્રાથમિક પુરાવા મેળવી અને સરકાર તરફે શ્રી એમ.એચ. ઝાલા, એલસીબી પીઆઈ અરવલ્લી મોડાસાના હોય, સરકાર તરફે ગુનો દાખલ કરાવેલ છે।
કેટલા સમયથી આ લોકો આ ગુનો આચરતા? કાયદાની જોગવાઈ મુજબ આ લોકો જે છે એમના વિરુદ્ધમાં છેલ્લા 10 વર્ષની અંદર 3 થી વધુ વર્ષની સજાવાળા જે ગુના હોય અને 2 કે 2 થી વધુ ગુના જે દાખલ થયેલા હોય એમની આ સંગઠિત ટોળકીમાં પરિભાષિત કરવામાં આવેલા છે. જે ગુનાઓની અંદર એમના વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવેલું હોય અને નામદાર કોર્ટે એનું જે સંજ્ઞાન લીધેલું હોય એવા ગુના જે 8 છે એ ધ્યાનમાં લેવામાં આવેલા છે. બાકી ટોટલ જે આ આરોપીઓ છે એમના વિરુદ્ધમાં 12 જેટલા ગુના દાખલ થયેલા છે. તમામ લોકો એક સાથે સાહેબ ગુનામાં સંડોવાયેલા છે, અલગ અલગ ગુનામાં? ટોટલ 8 ગુનાઓ જે છે એની અંદર આ 8 આરોપીઓ સંડોવાયેલા છે અને એકબીજા સાથે એવો સંકલિત પોતાની જે સંગઠિત ટોળકી બનાવી અને આ ગુનો આચરેલો છે. ઓકે. વડોદરાની વાત કરવામાં આવે તો માંજલપુર સ્થિત લાલબાગ જૈન સંઘમાં ગચ્છાધિપતિ આચાર્ય યોગેશ્વર મંસૂરી મહારાજનો ભવ્ય પ્રવેશ યોજાયો હતો. મકરપુરા જૈન સંઘથી બેન્ડ બાજા, પંજાબી ભાંગડા અને ભવ્ય શૈયાથી શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ ઉપાશ્રય ખાતે ધર્મસભામાં ફેરવાઈ હતી. દેશભરમાંથી મોટી સંખ્યામાં ગુરુ ભક્તો કાર્યક્રમમાં જોડાયા હતા. વિજય વલ્લભ પાઠશાળાના બાળકો વિવિધ વેશભૂષામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ગુરુદેવને કામડી ઓઢાવણીનો લાભ વિરલભાઈ શાહ પરિવારે લીધો હતો. પ્રસંગ દરમિયાન ઋષભયાન 3 કાર્યક્રમ વડોદરામાં યોજાયો તેવી જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ પાલીતાણામાં ડિસેમ્બર માસમાં યોજનારા હરિપાલિત સંઘ માટે મંગલ મુહૂર્ત પણ જાહેર કરાયું હતું. કાર્યક્રમમાં ઋષભયાન 1 પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું. ભક્તિ સંગીત અને આચાર્યશ્રીઓના વ્યાખ્યાઓના સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શ્રી સંઘના પરમ પુણ્ય બળના હિસાબે પૂજ્ય ગુરુદેવની નિશ્રા પ્રાપ્ત થઈ છે. બરોડામાં એકમાત્ર જે સંઘ છે ત્યાં આગળ ગચ્છાધિપતિ શ્રી પધાર્યા છે અને નૂતન ગચ્છાધિપતિનો પ્રથમ ચાતુર્માસ છે એવા શ્રી યશોવંશજી મહારાજ સાહેબ અમારા શ્રી લાલબાગ જૈન સંઘની અંદર પધારેલા છે. તેઓની સાથે 5 આચાર્ય ભગવંત, અનેક ઉપાધ્યાય ભગવંત પણ પધારેલ છે. સાથે સાથે મોટી સંખ્યામાં સાધ્વીજી ભગવંત પણ પધારેલ છે અને પૂજ્ય ગુરુદેવ એટલા બધા કરુણાવંત છે અને દરેક સંઘની જૈન સમાજની જૈન શાસનની સખતપણે કાળજી લઈ રહ્યા છે. અને એટલા જ માટે માત્ર માંજલપુર નહીં પણ બરોડાના 8 સંઘોની અંદર પૂજ્ય ગુરુદેવે તેઓના સાધુ અને સાધ્વી ધર્મ પામે, તપ આરાધના થઈ શકે, અન્ય સંઘોને પણ શ્રાવક શ્રાવિકાઓ પામી શકે એ હેતુથી અન્ય સંઘની અંદર 8 સંઘોની અંદર સાધુ ભગત સાધ્વી ભગત ફાળવેલ છે. કામડી વગેરેનો લાભ, કામડીનો લાભ ગુરુદેવના પરમ ભક્ત જેઓએ 35 વર્ષ પહેલાં સ્વદ્રવી દર્શાલીની અંદર હસુમતીબેન અરવિંદભાઈ શાહ પરિવાર કે જેઓએ જિનાલયનું નિર્માણ કરાવેલું એ પરિવારે આજે એ લાભ લીધેલ છે. સાથે સાથે પૂજ્ય ગુરુદેવનો એક બીજો પણ જે લાભ છે એ પણ લાભ ગુરુ પૂજનનો જે લાભ કહેવાતો હોય છે એ લાભ બોમ્બેના પરિવારે લીધેલ છે. એ પરિવાર બંને પરિવારોની સંઘ તરફથી ખૂબ ખૂબ અમે અનુમોદના કરીએ છીએ. આપનું નામ? પ્રકાશભાઈ શાહ, પ્રમુખ શ્રી સમસ્ત બરોડા જૈન સંઘ. નર્મદાની વાત કરવામાં આવે તો દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદમાં અષાઢ સુદ છઠના પાવન દિવસે સમસ્ત ગ્રામજનોના કલ્યાણ અર્થે નિઃશુલ્ક સમૂહ શ્રીરંગ અવધૂત મહારાજની પાદુકા પૂજનનું ભક્તિમય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચાંદોદ સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કુલ 21 દંપતીઓએ શ્રીરંગ અવધૂત મહારાજની પાદુકાઓનું પૂજન કરીને ધર્મલાભ મેળવ્યો હતો. આપને જણાવી દઈએ કે ભક્તજનોએ ગુરુચરણોમાં પ્રાર્થના કરીને સમાજ અને ગ્રામજનોના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણની કામના વ્યક્ત કરી હતી. કાર્યક્રમનું આયોજન ચાંદોદ પંથક શ્રીરંગ અવધૂત પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજકોએ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ ભક્તો અને સેવાભાવીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. અંબાજીની વાત કરીએ તો શક્તિ કોરિડોર પ્રોજેક્ટથી અસરગ્રસ્ત થયેલા નિવાસી પરિવારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. 1 વર્ષ પહેલા કોરિડોરના નિર્માણ માટે અનેક કાચા પાકા મકાનો દૂર કરવામાં આવ્યા હતા, જેના કારણે ઘણા પરિવારો બેઘર બન્યા હતા. હવે ગુજરાત સરકારે અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન માટે કુંભારિયા ગામમાં નિઃશુલ્ક પ્લોટ ફાળવી આપવાનો નિર્ણય લીધો છે.
સરકારની મંજૂરી બાદ જમીનને સમથલ કરવાની કામગીરી પણ શરૂ કરવી દેવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરની દરખાસ્તના આધારે કુંભારિયાના સર્વે નંબર 136 સરકારી જમીન પર પ્લોટિંગ કરવામાં આવશે. લાભાર્થીઓનો સર્વે જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરાશે. તો હાલ ખબરોમાં આગળ વધી ચોટીલાની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને થાનગઢમાં ગેરકાયદેસર ખનન સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. નાયબ કલેક્ટર HT મકવાણા સહિતની ટીમે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ દરમિયાન 2 અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ખનન માફિયાઓનો પર્દોફાશ કર્યો છે. ચોટીલાના નવાગામ તળાવની કાળીધાર વિસ્તારમાં દરોડા દરમિયાન સરપંચ લાભોભાઈ અધારા સહિતના શખ્સો ગેરકાયદેસર ખનન કરતા ઝડપાયા હતા. અહીંથી એક લોડર, એક ટ્રેક્ટર સહિત અંદાજે ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે થાનગઢના ગોગલિયાડા ગામની સરકારી વીટ વિસ્તારમાં કરાયેલી કાર્યવાહીમાં એક લોડર અને 2 ટ્રેક્ટર સહિત ₹27 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. આ મામલે ખાખરાડી ગામના એક શખ્સ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. જી સાહેબ, ખનીસોરી પકડીની શું વિગત છે? આજે રાત્રિ દરમિયાન અમે અમારી ટીમ સાથે ચોટીલા, થાનગઢ અને મૂળી વિસ્તારમાં જે ખનન પ્રવૃત્તિ થતી હોય છે એ ખનન પ્રવૃત્તિ અટકાવવાના ભાગરૂપે અમારી ટીમ સાથે અમે રાત્રિ દરમિયાન તપાસમાં હતા. તે દરમિયાન આજે કુલ 2 રેડ છે, એ 2 રેડ સફળ થઈ છે. જેમાં પ્રથમ રેડ છે એ સવારે 6 થી 7ના ગાળાની અંદર ચોટીલા તાલુકાના નાવા ગામે સરકારી સર્વે નંબરની અંદર ખનન કરાવતા સરપંચ લાભુભાઈ દેવાભાઈ અઘારા ત્યાંથી એક લોડર મશીન અને એક ટ્રેક્ટર ટ્રોલી સાથે 21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. અને બીજી જે રેડ છે એ ગુગલિયાણા ગામ, થાનગઢ તાલુકાના સરકારી વીડમાંથી ફાયર ક્લે જે ભરતા હતા એ ફાયર ક્લે સાથે એક લોડર મશીન અને 2 ટ્રેક્ટર ટ્રોલી સાથે 27 લાખનો મુદ્દામાલ, આમ બંને જગ્યાએથી થઈને કુલ 48 લાખનો મુદ્દામાલ, કુલ 3 ટ્રેક્ટર અને 2 લોડર સાથે જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. આ જે ગુગલિયાણા ગામે જે ખનન કરાવનાર, વાહન કરાવનાર કાનાભાઈ બાથાભાઈ રાઠોડ રહે ખાખરાળી, તાલુકો થાનગઢ છે. આ તમામે ઈસમોને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને આ બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. અંબાજીની વાત કરીએ તો શક્તિ કોરિડોર પ્રોજેક્ટથી અસરગ્રસ્ત થયેલા નિવાસી પરિવારો માટે રાહતના સમાચાર છે. 1 વર્ષ પહેલા કોરિડોરના નિર્માણ માટે અનેક કાચા પાકા મકાનો દૂર કરવામાં આવ્યા હતા, જેના કારણે ઘણા પરિવારો બેઘર બન્યા હતા. હવે ગુજરાત સરકારે અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન માટે કુંભારિયા ગામમાં નિઃશુલ્ક પ્લોટ ફાળે આપવાનો નિર્ણય લીધો છે. સરકારની મંજૂરી બાદ જમીનને સમતલ કરવાની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જય અંબે. અંબાજી શક્તિ કોરિડોરના નિર્માણ માટે થોડા સમય અગાઉ કોરિડોરની સ્પેસમાં આવતા જે વિવિધ સરકારી જમીનના દબાણો હતા એ વહીવટીતંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. એ લોકોની માગણી હતી કે અમને બદલામાં કોઈ જગ્યાએ નિવાસ માટે ગાળો પ્લોટ મળે. સરકાર, મહેરબાન કલેક્ટર સાહેબ એ ખૂબ જ એના માટે ચિંતિત હતા અને એમના દ્વારા, કલેક્ટર સાહેબ દ્વારા અત્રેથી દરખાસ્ત કરવામાં આવી અને એ દરખાસ્તના અન્વયે સરકારશ્રી દ્વારા એ પ્લોટિંગની મંજૂરી મળેલી છે. એટલે કુંભારિયાના જે સર્વે નંબર 136 છે એ બિલકુલ સરકારી જમીન હતી અને એ સરકારી જમીનમાં આ જે દબાણવાળા જે મિત્રો હતા, દબાણવાળા જે નિવાસીઓ હતા કે જેમને કોરિડોરમાં એમના ઘરો ગયા છે, એમને ત્યાં રહેઠાણ માટે પ્લોટ આપવાની વિચારણા ચાલુમાં હતી અને એની મંજૂરી પણ મળી ગઈ હતી. અત્યારે જમીનને સમથળ કરવાનું કાર્ય ચાલુ છે અને અંબાજી ગામજનોને અને અમુક બધા લોકોને ખૂબ જ આ વસ્તુને આવકાર આપી રહ્યા છે કે સરકાર દ્વારા ખૂબ જ ઉદારતા દાખવીને, માનનીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા ખૂબ જ ઉદારતા દાખવીને આ જે બેઘર બનેલા લોકોને પ્લોટ આપવાની જોગવાઈ કરી છે. જે જૂના સનદવાળા 2-4 મકાન હતા, 4 મકાન, એને પણ આપણે પ્લોટ આપવાની વાત એમાં વિચારણામાં છે. આ તમામનું નિવાસ મળી રહે, આશરો મળી રહે, લાઇવલીહુડ મળી રહે તે માટેનું આખી આ પ્લાનિંગ કરેલું છે. એમાં કેટલાક અપપ્રચારો
ચાલી રહ્યા હોય તો એ બિલકુલ ખોટા છે. અહીંયા દરેકને નિવાસ માટે પ્લોટ મળે એવી સરકારની શુદ્ધ બુદ્ધિથી લેવાયેલી શુદ્ધ બુદ્ધિથી આ કામ થઈ રહ્યું છે અને એ આગામી સમયમાં જે સરકાર જે રીતે માર્ગદર્શન આપે, મહેરબાન કલેક્ટર સાહેબ જે રીતે માર્ગદર્શન આપે એ મુજબ ત્યાં પ્લોટ ફાળવણીની કાર્યવાહી કરવામાં આવશે અને આ પ્લોટ બિલકુલ નિઃશુલ્ક રીતે એટલે મફત રીતે ફ્રીમાં આપવામાં આવશે, જેની નોંધ લેવા વિનંતી છે. ભવિષ્યમાં લોકોને આવાસ માટે પણ જો લાયકતા ધરાવતા હશે તો જિલ્લા પંચાયત દ્વારા, તાલુકા પંચાયત દ્વારા, ગ્રામ પંચાયત દ્વારા સર્વે કરી અને નિવાસ માટે પણ એમને બાંધકામ એટલે કે ઘર બનાવવા માટે પણ સહાય મળવાની શક્યતા છે, એટલે એ પણ મળશે. તો આમ આખો આ પવિત્ર હેતુથી એમને જરા ઘરો ગયા છે અને બદલામાં એમને નિવાસ મળી રહે એ પ્રકારનું આખું પ્લાનિંગ માનનીય કલેક્ટર સાહેબે કરેલું છે. જય અંબે. થેન્ક યુ. જય અંબે. હું કલ્પનાબેન, સરપંચ અંબાજીથી બોલું છું. આજે અંબાજીમાં જે મકાનો તૂટ્યા હતા એની આજે હું એમની વેદના સાંભળીને કલેક્ટર સાહેબ પાસે અને ગાંધીનગર પણ મેં રજૂઆત કરી હતી. એ બધા પ્રશ્નો સાંભળીને આજે હું રક્ષાબંધન ઉપર એમને રક્ષા પોટલી બાંધવા માટે બધા સીએમ સાહેબને બધાને એ જ પ્રાર્થના કરવા ગઈ હતી કે અમારા જે પીડિતો છે એમને મળી રહે એ માટેની મેં એમને પ્રાર્થના કરી હતી. તો આજે કલેક્ટર સાહેબ અને સીએમ સાહેબ બધાએ મારા આ પ્રાર્થના અહીંયા મારી પ્રાર્થના સાંભળીને, મારી વાત સાંભળીને અને પીડિતોને આજે કુંભારિયા ખાતે લેવલનું કામ પ્લોટ ફાળવવાના છે. એ લેવલનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ એ બધાને પ્લોટ ફાળવવાના છે. એટલે હું સરકારશ્રી, કલેક્ટર સાહેબ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું, ગામ વતી પણ. અને બસ સરકારશ્રીનું ખૂબ ખૂબ આભાર કે એમણે અમારા ગામની વેદના સાંભળી અને એમને પ્લોટ ફાળવવામાં અમને મદદ કરી છે. એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળ પણ મને મદદ કરતા રહે, મારા ગામ લોકોને સાથે રહીને મદદ કરતા રહે એવી હું પ્રાર્થના કરું છું. જય અંબે. મારું નામ ગોવાજી પીરાજી રબારી છે. કોરિડોરમાં જે મકાન તૂટ્યું એમાં મારું બી હતું અને બીજા 89 પરિવારના મકાન તૂટ્યા છે. તો આ બધાને આજ સુધી કોઈ મળ્યું નથી, પણ હવે અમને આશા લાગે છે કલેક્ટર શ્રી અને ગુજરાત સરકાર, વહીવટદાર શ્રી ને અંબાજી સરપંચ દ્વારા અમને એવી સમાચાર મળ્યા છે કે કુંભારિયા ખાતે અમારા પ્લોટની કામગીરી ચાલુ છે. તો અમને આશા લાગી છે કે હવે અમારું કોઈ પ્લોટ ને ઘર મળશે. ખૂબ ખૂબ આભાર. નામ છે અને શું બનાવ અહીંયા બન્યો? મારું નામ તેજાભાઈ રબારી છે. ગબર રોડમાં 1.5 વર્ષ પહેલા જે કોરિડોરનું કામ અહીંયા દબાણ થયું હતું. હા, એ તોડવામાં એ ઘર તોડવામાં આવ્યા હતા 89 ઘરો. હા, હાલ જે સરકાર જે નિર્ણય લીધો છે પ્લોટ ફરવાનો, કેવી રીતે જોતો? સરકારે હાલ માહિતી મળવા મુજબ અમને કોઈ પ્લોટ આપવાની વાત ચાલે છે, જેમાં 110 પ્લોટોની વાત ચાલી રહી છે ને એ જગ્યાનું લેવલિંગ કામ ચાલુ કર્યું છે હાલ. તો તમે આ સરકારનો જે આ નિર્ણય છે કેવો ગણી રહ્યા છો? સારો નિર્ણય છે, આપે તો સારું જ છે ને. અમારે તો પહેલેથી આ જ માંગ હતી કે તમે વિકાસ કરો, ભલે વિકાસને હારે અમે નથી, પણ સામે અમને પ્લોટ કે મકાન જે કોઈ વ્યવસ્થા આપતી હોય સરકારી સહાય આપો તો સારું. હવે સરકાર સરકારી આપવા સહાય બંધાઈ ગઈ ને સરકાર સહાય આપી બનાવી છે, હવે તમે સરકારને શું કહેવા માંગો છો? સારું જ છે, આપણે કહેવા માંગે વિકાસમાં તો ઉપર રહેતા જ નથી, પણ અમારે સામે જે નુકસાન થયું છે એના બદલે ઘર કે મકાન જે આપવું હોય આપે તો અમારે તો કોઈ વિરોધ નથી સરકાર સામે. મનીષ નામ છે. અગાઉ અમારા ઘર તોડ્યા હતા, અન્ય સમાજના, અમારા સમાજના ઘર તોડ્યા લોકો, એટલે હવે અમને આશા છે કે કામ ચાલુ થઈ ગયું પ્લોટ આપવાનું. વહીવટદાર શ્રી આપણે અંબાઈ મંદિર તરફથી અમારે પ્લોટ આપવાની વાત હાલી રહી છે, હવે આપવાનું નક્કી થઈ ગયું છે, એટલે આપવાનું હવે કીધું કે આપી દે તમને પ્લોટ. ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર. અમારે જે ઘર તોડ્યા એ આપવાને મને કામગીરી ચાલુ છે ત્યાં. વહીવટદાર શ્રી, અંબાઈ સરપંચ શ્રી, આ લોકો અમને આપવાનું કીધું છે, આપી દે. વડોદરાની વાત કરવામાં આવે તો ગ્રામ પોલીસના ઓપરેશન પરાક્રમ હેઠળ નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રામ એસઓજીની ટીમે વડોદરા તાલુકાના શેરખી ગામમાં દરોડો પાડી એક આરોપીને ઝડપી પાડ્યા છે. દરોડા દરમિયાન આરોપીના રહેણાંક મકાનમાંથી 21.210 કિલોગ્રામ પોષા જુઠ્ઠા અને 435 અફીણ મળી આવી હતી. પોલીસે મોબાઈલ ફોન, ઇલેક્ટ્રોનિક્સ, વજન કાંટા સહિત 5 લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપી સામે એનટીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
વડોદરાની વાત કરવામાં આવે તો જિલ્લાના ડેસર તાલુકામાં એક સોની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો નોંધો વધુ એક ચકચાર મચી ગયો છે. આપને જણાવી દઈએ કે આરોપીએ ફરિયાદી પાસેથી ₹75,000 રોકડ અને 58,000થી વધારેના સોનાનો દોરો એમ કુલ 1 લાખથી વધુની કિંમતની રકમ અને સોનું મેળવ્યું હતું. ફરિયાદમાં આરોપ છે કે ન તો સોનાનો સેટ બનાવી આપવામાં આવ્યો અને ન તો સોનું કે નાણાં પરત આપવામાં આવ્યા. સમગ્ર મામલે ડેસર પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 316, 318 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અને મારું 6 તોલા અને મારા ભાઈ અને મારા સિસ્ટરનું એમ થઈને કુલ 10 તોલા મેં એને આપ્યું હતું. હવે એ વાતને 1 વર્ષ જેવું થઈ ગયું, બરાબર છે. હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નહીં. એને ફરિયાદ આલી છતાં પણ એટલો બધો કોઈ રિસ્પોન્સ મને મળ્યો નહીં. કેટલું હતું તમારું? મારું બધું થઈને 10 તોલા જેવું થાય. ફરિયાદ કરી તો શું થયું? ફરિયાદ આપી હતી પણ પોલીસ સ્ટેશનથી એવું કહેવામાં આવે છે કે ચાર્જશીટ સોંપાશે પછી બધું કોર્ટમાં કેસ ચાલશે. અને આજે આ સામે આવ્યું છે. હવે આ જે સામે આવ્યું છે ને આરપીઓનો કિસ્સો, એવા તો બીજા અઢળક કિસ્સાઓ છે કે જે નાના વ્યક્તિઓ છે જે પોલીસ સ્ટેશન જતાં બીવે છે અને પોતાનામાં હિંમત ન હોવાને કારણે એ લોકો પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ આપી શકતા નથી. બાકી બીજા એવા અઢળક લોકો છે જે આ સંજય સોનીને ચુંગાલની અંદર ફસાયા છે. ચૌહાણ વનરાજસિંહ નટવરસિંહ ગામ નારપુરા. અમે સેટ કરવા આપેલો, એના બદલામાં જૂનું સોનું આપેલું, તોલાનો દોરો અને રોકડા 75,000 આપેલા છે સેટ કરવા માટે. બીજા 30 કરાયેલો હતા, બીજા 26 થઈ તો એ પૈસા આપ્યા નહીં અમારા. ફરિયાદ કરી આશરે અમારે ફરિયાદ કરવી પડે. નામ ચૌહાણ શીતલબેન વનરાજસિંહ છે, ગામ નારપુરા. અને અમે સંજયભાઈ 2.5 તોલાનો સેટ નાખવા આલેલો, 2023ની વાત છે. અને મેં તોલાનો દોરો આલેલો અને 75,000 રોકડા આપેલા. અમે થોડા પૈસા ભેગા કરીને અમે થોડા આલેલા, એટલે મારા કુલ 75,000 રોકડા એમને આપેલા છે. અને એવા મને 2023ની આલેસ કરતે રહે, એટલે 2024 સુધીના અમે વાટ જોઈ. 2024ના અમે દર અઠવાડિયે ધક્કા ખાતેલો, દર રવિવારે જ્યારે એ બોલાવે ત્યારે અમે જતા. એવો અમને બતાવે હોય કે વસ્તુ હું લાવ્યો છું શીતલબેન, હવારમ તમે લઈ જજો આવીને, એવું કહેતેલા. અમે હવારમ લેવા જઈએ તારે એવા ઘેર હોય ના, એમનું ઘરે બંધ હોય, દુકાને બંધ હોય. કોઈક દિવસ ભેગા થઈ જાય તો એવું કહે કે તમારી વસ્તુ આવી જશે, હું આલ દઈશ એવું ને એવું કરતેલા. તો અમે 2023ની વાત 24-25 આખો 3 વર્ષ અમે કાઢી નાખ્યો. એટલે અમારા બધાનું ગભર્યું, એટલે અમે જોયું કે આવું કરે, કેમ આલતા નહીં. એટલે પછી અમે કેસ રજૂઆત કર્યો કે અમારે તો પૈસા જોઈએ, પૈસા આલતો હોય પૈસા જોઈએ, ને વસ્તુ આલવાનો તો વસ્તુ, અમે એને છોડવાના નહીં. જેમ કે અમે થોડા પૈસા ભેગા કરીને અમે મહેનતના પૈસા ભેગા કરેલા છે. અમારે બીજું કોઈ નોકરી કરવાવાળું નહીં, ઘરમાં એક જ જણ નોકરી કરે છે, તેટલો પગાર નહીં અમારે. અને અમે થોડા પૈસા ભેગા કરેલા, એટલે અમે એને છોડવાના તો નહીં. અમે 3-4 વર્ષનું વ્યાજ અંગાત પૈસા લઈશું કે પછી અત્યારના ભાવે વસ્તુ લઈશું. વડોદરાની વાત કરવામાં આવે તો જિલ્લાના સાવલી તાલુકામાં રખડતા ઢોરનો આતંક સતત વધી રહ્યો છે. સાવલી વડોદરા મુખ્ય માર્ગ પર 2 આખલાઓ વચ્ચે થયેલા ઘમસાણ યુદ્ધને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આખલાઓ રસ્તા પર બખડાતા હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા હતા. વડોદરાની વાત કરીએ તો શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ સામે પાણીગેટ પોલીસે મોટી કાર્યવાહી કરતા વાઘોડિયા રોડ વિસ્તારમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર દરોડા પાડી 9 જુગારીઓને રંગે હાથ ઝડપ્યા છે. પોલીસે રોકડ, મોબાઈલ ફોન અને વાહનો સહિત કુલ 3.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને બાતમી મળી હતી કે વાઘોડિયા રોડ પર કાકા પાવભાજીની ગલીમાં આવેલી અમૃત પાર્ક સોસાયટીના એક મકાનમાં પત્તા વડે રોકડની હરાજીનો જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના આધારે પાણીગેટ પોલીસની ટીમે સ્થળ પર દરોડા પાડતા 9 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ રકમ, જુગાર રમવા માટે વપરાતા પત્તા, 9 મોબાઈલ ફોન અને 6 દ્વિચક્રી વાહનો મળી આવ્યા હતા. કુલ 3 લાખથી વધારેના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.